તો મંત્રીમંડળના વિસ્તરણ મામલે આ સૌથી મોટા સમાચાર। આજે રાત્રે મુખ્યમંત્રી હાઉસમાં તમામ ધારાસભ્યો હાજર રહેશે। આજે રાત્રે 8 વાગે મુખ્યમંત્રી નિવાસસ્થાને મહત્વની બેઠક થશે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ધારાસભ્યોને સંબોધિત કરશે। તો આજે રાત્રે સીએમ હાઉસમાં તમામ ધારાસભ્યો હાજર રહેશે। મંત્રીમંડળના વિસ્તરણ મામલે આ સૌથી મોટા સમાચાર અને ત્યારબાદ લગભગ ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે કોને કોને એન્ટ્રી મળી છે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ધારાસભ્યોને સંબોધિત કરશે। મંત્રીમંડળના વિસ્તરણ મામલે આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સીધા જઈશું મારા સંવાદદાતા હિતલ અમારી સાથે લાઈવ જોડાઈ રહ્યા છે અને અપડેટ્સ આપી રહ્યા છે। ત્યારે હિતલ, તમામ જે ધારાસભ્યો છે તેમને સીએમ હાઉસ ખાતે ઉપસ્થિત રહેવા માટેનું કહેવામાં આવ્યું છે। કોને કોને કહેવામાં આવ્યું છે, શું વિગતો તેને લઈને? જે દીક્ષિતા, ચોક્કસ એવું કહી શકાય કે મહત્વના સમાચાર એ છે કે રાત્રે મુખ્યમંત્રી નિવાસસ્થાને ધારાસભ્યોની બેઠક યોજવામાં આવશે અને આ બેઠકનું સંબોધન જે છે અધ્યક્ષ સ્થાન છે એ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા કરવામાં આવશે। સ્વાભાવિક છે કે પાર્ટી માટે શું જરૂરી છે, શું નથી અને ધારાસભ્યોની હવે પછીની કામગીરી શું હશે એનું માર્ગદર્શન છે એ જેપી નડ્ડા આપશે। સૌથી વધારે મહત્વનો મુદ્દો, બીજો મુદ્દો એ છે કે રાત્રે જ ભાજપ ના ધારાસભ્યોને જાણ કરી દેવામાં આવશે કોને પડતા મુકાય છે, કોણ નવા મંત્રીમંડળમાં સામેલ થશે, આ પણ કરવામાં આવશે। સાથે સાથે મુખ્યમંત્રી પોતે રાજ્યપાલને પણ રાત્રે 9 વાગે મળવા જાય તેવી એક શક્યતા અને સૂત્રો તરફથી માહિતી મળી રહી છે। એટલે કે જે ઘટનાક્રમ છે એ તમામ ઘટનાક્રમ રાત્રે આકાર લેવાનો છે। નવા મંત્રીઓ જે શપથ ગ્રહણ કરવાના છે તેમને પણ જાણકારી આપી દેવામાં આવશે। કોણ કોણ પડતા મુકાશે તેની પણ જાણકારી રાત્રે મુખ્યમંત્રી અને જેપી નડ્ડાની હાજરીમાં આપવામાં આવશે। એ પ્રકારની માહિતી અને અપડેટ અત્યારે સામે આવી રહ્યું છે। એટલે લગભગ એવું કહી શકાય કે 8 થી 9 વચ્ચેનો જે સમયગાળો છે ત્યારે લગભગ જે મંત્રીઓ છે તેમને ખબર પડી જશે ને ચિત્ર ક્લિયર થઈ જશે। જી ચોક્કસ, આ સમયગાળો છે એ સમયગાળો રાત્રે 10 વાગ્યા સુધીમાં પણ થઈ શકે, કારણ કે જે ભાજપની પ્રણાલી છે, ભાજપની પ્રણાલી અંતર્ગત મુખ્યમંત્રી નિવાસસ્થાને 8 વાગે બેઠક બોલાવવામાં આવી છે। ત્યારે પહેલાં સંબોધન કરવામાં આવશે અને સંબોધન કર્યા પછી ક્યાંક ને ક્યાંક જે મંત્રીઓ પડતા મુકાય છે તેમની સાથે 1 to 1 બેઠક ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પોતે કરશે એવી એક વાત છે। અને નવા મંત્રીઓ જે બનવાના છે તેમની સાથે પણ આ જ પ્રકારની બેઠકોનો દોર થશે, તેમની જવાબદારીઓ તેમને સમજાવવામાં આવશે। પાર્ટી આ વિસ્તરણ કેમ કરી રહી છે એ વાતને પણ ધારાસભ્યોની વચ્ચે મૂકવામાં આવશે અને કયા આધારે ધારાસભ્યોની પસંદગી કરવામાં આવી છે એની પણ વાત કરવામાં આવશે। કારણ કે સ્વાભાવિક છે ગુજરાત માટે હવે આગામી 2 વર્ષ છે ખૂબ મહત્ત્વના છે। પ્રથમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે, 17 મહાનગરપાલિકાની ચૂંટણી યોજવાની છે, ત્યાર પછી મિશન જે છે એ 2027 વિધાનસભાની ચૂંટણી થવાની છે। ત્યારે આ તમામ વસ્તુઓમાં ધારાસભ્યોને વિશ્વાસ લેવાનો એક પ્રયત્ન પાર્ટી દ્વારા કરવામાં આવશે। સ્વાભાવિક છે કે આ બેઠકમાં પ્રદેશ નેતૃત્વ પણ હાજર રહેશે અને ક્યાંક ને ક્યાંક મુખ્યમંત્રી જેપી નડ્ડા અને કેન્દ્રીયમાંથી જે લોકો મહામંત્રી આવવાના છે તે લોકો પણ સીધી રીતે આવશે। બિલકુલ હિતલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો।